સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથથી કે જ્યાં બળવો કરનાર 17 કાર્યકરોના 17 નેતાઓના ભાજપે રાજીનામા લઈ લીધા। પાર્ટીમાંથી બળવો કરીને અપક્ષ ઉમેદવારી જેમણે નોંધાવી હતી એવા 17 નેતાઓના રાજીનામા પાર્ટીએ લીધા। ગીર સોમનાથ કે જ્યાં 17 નેતાઓના રાજીનામા લેવામાં આવ્યા। મોરબીના મહેન્દ્રનગર ગામના 2 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કર્યા, તો અશ્વિન બોપલિયા અને તેમની પત્ની શારદાબેન બોપલિયાને ભાજપે સસ્પેન્ડ કર્યા। મતલબ કે જે પણ નેતાઓ અથવા તો કાર્યકર્તાઓ પાર્ટી વિરુદ્ધ કામ કરતા નજરે આવ્યા એમની સામે તમામની સામે કાર્યવાહી કરવામાં આવી। પક્ષ દ્વારા ભાજપના 17 નેતાઓના ગીર સોમનાથમાં રાજીનામા લેવાયા, જેઓએ બળવો કર્યો હતો ભાજપ સામે। તો સાથે સાથે અપક્ષ ઉમેદવારી પણ તેમણે નોંધાવી હતી। આ ઉપરાંત મોરબીની વાત કરીએ ત્યાં પણ મહેન્દ્રનગર ગામના 2 સભ્યોને ભાજપે સસ્પેન્ડ કરી દીધા। અશ્વિન બોપલિયા અને એમના પત્ની શારદાબેન બોપલિયા, જેમને બંનેને ભાજપે સસ્પેન્ડ કર્યા હોવાના સમાચાર। જે પણ પાર્ટીના નેતાઓએ બળવો કર્યો અથવા તો પાર્ટી વિરુદ્ધનું કાર્ય કર્યું તે તમામની સામે પાર્ટીએ કાર્યવાહી કરતા તે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા। જેમાંનું એક ગીર સોમનાથ કે જ્યાં પણ ભાજપે 17 નેતાઓના રાજીનામા લઈ લીધા। દ્રશ્યોમાં બતાવી રહ્યા છીએ રાજીનામા પત્ર। પાર્ટીમાંથી બળવો કરીને આ 17 નેતા એવા હતા કે જેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।